નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળના પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. તો મિત્રો, તમારો વધારે સમય ન લેતા આપણે જે પ્રશ્નપત્ર છે એના તરફ આગળ વધીશું. તો તમે થંબનેલ અહીંયા જોઈ શકો છો. મિત્રો, સૌ પ્રથમ આપણે વિભાગ એની વાત કરીશું. ધોરણ 12 વિષય ભૂગોળ, સમય 3 કલાક. તમને મળશે મિત્રો કુલ ગુણ 100 ગુણનો મિત્રો પેપર પૂછાશે. 100 ગુણનું નહીં પણ મિત્રો 129 માર્ક્સનું પેપર પૂછાશે. ધ્યાન રાખજો, એમાંથી તમારે 100 માર્ક્સનું લખવાનું થાય છે. તમને જે આવડતા હોય એ પ્રશ્ન તમારે 100 માર્ક્સના લખવાના થતા હોય છે. પેપર પૂછાશે 129 માર્ક્સ, 129 માર્ક્સ. ચલો, એમાં તમને જે પસંદ આવતા હોય એ પ્રશ્નો જે તમને આવડતા હોય, વ્યવસ્થિત આવડતા હોય, 100 માર્ક્સ તમારે લખવાના છે. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, વિભાગ એ અને વિભાગ બી ફરજિયાત છે. તો વિભાગ એ જોઈ શકો છો કે નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે. કુલ 20 પ્રશ્નો પૂછાય છે. પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ ગુણ 20 છે. પાઠ્યપુસ્તક સ્વાધ્યાયના તમામ MCQs તમારે એક વખત વાંચી લેવાના છે અને એક વખત તમારે વ્યવસ્થિત પાઠ વાંચી લેવાનો છે, જેથી કરીને તમે 20 માંથી 20 માર્ક્સ કવર કરી શકશો. ત્યારબાદ થોડા આગળ વધીશું વિભાગ બી તરફ. તો વિભાગ બી અતિ ટૂંકા પ્રશ્નો છે, એક વાક્યમાં જવાબ છે, એ તમારે ખાસ લખવાના હોય છે. તો નીચેના 21 થી 30 પ્રશ્નો ઉત્તર એક વાક્યમાં લખવાના હોય છે. કુલ 10 પ્રશ્નો પૂછાશે, પ્રત્યેકનો 1 ગુણ છે. કુલ 10 પ્રશ્નો. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ટૂંકા પ્રશ્ન વિભાગ એ અને વિભાગ બી માં બધા જ પ્રશ્નો ફરજિયાત છે. વ્યવસ્થિત તૈયારી કરજો. સી ડી ને ઈ માં તમે સ્કીપ કરશો તો કઈ વાંધો નથી, અથવામાં નીકળી જશે. પણ એમાં અને બી માં કોઈ પ્રશ્ન સ્કીપ ન કરતા. તો આમાં પણ તમારે અહીંયા પ્રશ્નો મેં આપેલા છે, મોસ્ટ આઈએમપી તમારે જોવાના છે. કયા સમયગાળો, પ્રકરણ નંબર 1 છે માનવ ભૂગોળનો પરિચય. કયા સમયગાળા સંશોધન યુગ કહેવામાં આવે છે? તો 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવામાં આવે છે. સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ હતા? તો કોણ છે મિત્રો? લુસિયન ફાવર હતો. કોણ હતો? લુસિયન ફાવર. સાંસ્કૃતિક પર્યાવરણમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં વસ્તી છે, વસાહતો છે, કૃષિ છે, ઉદ્યોગો છે, પરિવહન છે વગેરે માનવ સર્જિત તત્વોનો સમાવેશ થાય છે. જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા આપો. તો જીન બ્રુન્સે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા: માનવ ભૂગોળ એવા બધા તત્વોનો અભ્યાસ કરે છે જે માનવની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. થોડા આગળ વધીશું. પ્રકરણ નંબર 2 છે માનવ વસ્તી. દુનિયામાં કયા 4 વિસ્તારોનો સૌથી વધારે વસ્તી સમાવે છે? તો દક્ષિણ એશિયા છે, પૂર્વ એશિયા છે, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા છે, પશ્ચિમ યુરોપ છે. 4 વિસ્તારોમાં દુનિયા સૌથી વધારે વસ્તી ધરાવે છે. ભારતના મધ્યમ વસ્તી ગીતતાવાળા પ્રદેશોના નામ આપો. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ, વરાળ પ્રદેશ વગેરે ભારતના મધ્યમ વસ્તી ગીતતા ધરાવતા પ્રદેશો છે. રાજસ્થાનના કયા વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીતતા છે? તો રાજસ્થાનના બિકાનેર છે, બાડમેર છે અને જેસલમેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીતતા જોવા મળે છે. કયા કયા રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? તો ગોવા છે, ગુજરાત છે, હરિયાણા છે, કર્ણાટક છે, મહારાષ્ટ્ર છે વગેરે રાજ્યોમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી કેવું છે? ઓછું આપણને જોવા મળે છે. કયા કયા રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? તો હિમાચલ પ્રદેશ છે, અસમ છે, બિહાર છે, ઉત્તરાખંડ છે, ત્રિપુરા છે, રાજસ્થાન છે વગેરે રાજ્યોમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી કેવું છે મિત્રો? ઓછું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર તમે 3 અહીંયા જોઈ શકો છો. પાઠ નંબર 3 તમારી સમક્ષ રજૂ થઈ ગયો છે મિત્રો, કે માનવની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ.
તો માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? તો માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ. કઈ સદીમાં થઈ મિત્રો? 20મી સદીમાં. વ્યાપારિક પશુપાલન દ્વારા કઈ પેદાશો મેળવવામાં આવે છે? તો વેપારિક પશુપાલન દ્વારા દૂધ છે, માંસ છે, ચામડું છે, ઊન છે, ઈંડા છે વગેરે પેદાશો મેળવવામાં આવે છે. રેન્ડિયર કયા પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે? તો રેન્ડિયર ક્રૂડ પ્રદેશનું ઉપયોગી પ્રાણી છે. દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપો. માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિત ચીજવસ્તુ બનાવવી એ દ્વિતીયક પ્રવૃત્તિ છે. રૂમાંથી સુતરાઉ કાપડ બનાવવું એ દ્વિતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. તૃતીયક પ્રવૃત્તિ એટલે શું? તો કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો નેક્સ્ટ ચેપ્ટર મિત્રો, અહીંયા પ્રશ્ન છે હજી પણ ઇમ્પોર્ટન્ટ, જોઈ લઈએ. ગૃહ ઉદ્યોગ દ્વારા કઈ ચીજો તૈયાર થાય છે? તો ગૃહ ઉદ્યોગ દ્વારા કપડા છે, ચટાઈઓ છે, વાસણો છે, ફર્નિચર છે, નાની મૂર્તિઓ છે, માટીના વાસણો છે, ચામડામાંથી બનાવેલી ચીજો છે, સોનાના કે તાંબાના ઘરેણા વગેરે ચીજો તૈયાર થાય છે. ખનિજની વ્યાખ્યા આપો. પરીક્ષા માટે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નિશ્ચિત અણુ રચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થોને શું કહેવામાં આવે છે મિત્રો? ખનિજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. ધાત્વિય ખનિજના ઉદાહરણ આપો. લોખંડ, તાંબુ, સીસુ, જસત, સોનું વગેરે ધાત્વિય ખનિજના શું છે મિત્રો? ઉદાહરણ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું, નેક્સ્ટ ચેપ્ટર તરફ. માનવીય તૃતીયક અને ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ જણાવો. બરાબર છે. નેક્સ્ટ પાર્ટનો અહીંયા પ્રશ્ન આવ્યો. સિલિકોન વેલી એટલે શું? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતીની તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગી કયા નવા ક્ષેત્રોનો વિકાસ થયો છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગી જીનેટિક એન્જિનિયરિંગના નવા ક્ષેત્રનો વિકાસ થયો છે. પંચમ પ્રવૃત્તિ કયા પ્રકારના લોકો જોડાયેલા છે? તો પંચમ પ્રવૃત્તિ સાથે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, નિર્ણય નિર્ધારકો, ઉચ્ચ પ્રકારના સલાહકારો અને નવી નીતિઓનો નિર્ધારકો વગેરે પ્રકારના લોકો જોડાયેલા છે. પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો કઈ છે? સૂચના, પ્રૌદ્યોગિક, માનવ સંસાધન, ગ્રાહકના સહાયતા અને કોલ સેન્ટર સેવાઓને વધુ ઉત્પાદક, ઝડપી, સરળ બનાવવાની પ્રક્રિયાઓને પંચમ પ્રવૃત્તિની મહત્વની બાબતો છે. સરકાર દ્વારા લોકોને કઈ સેવાઓ અપાય છે? સરકાર દ્વારા લોકોને નીચે મુજબની સેવાઓ અપાય છે. સુરક્ષા છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, સફાઈ છે અને કાયદાકીય વ્યવસ્થા જેવી અનેક પ્રકારની સેવાઓ સરકાર દ્વારા લોકોને અપાય છે. ઇન્ટરનેટના આંતરરાષ્ટ્રીય વ્યવહાર ઉદ્ગમ કેન્દ્ર કયો દેશ છે? તો સ્વાભાવિક છે ઉદ્ગમ કેન્દ્ર કયું છે? USA. અહીંયા મિત્રો ડિજિટલ અમે તમને સમજાવી રહ્યા છે, ઓનલાઈન ભણાવી રહ્યા છે. આ બધું અમેરિકાના કારણે પોસિબલ છે. તો કોણ સંચાલન કરે છે ઇન્ટરનેટનું? તો USA. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? માનવીને અપાતી વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે. જેમ કે સંશોધન છે, વીમો છે, માહિતી સંગ્રહ છે, માહિતીનું ઉત્પાદન વગેરે વગેરે વગેરે. મનોરંજન સેવાઓના ઉદાહરણ આપો. દૂરદર્શન છે, રેડિયો છે, ફિલ્મ છે, સાહિત્ય એ મનોરંજન સેવાઓના ઉદાહરણો છે. તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? તો માનવીને આપી શકાય તેવી સેવાઓને તૃતીયક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સુથાર છે, રસોઈયા છે, વકીલ છે, શિક્ષક છે, અધ્યાપક છે વગેરે દ્વારા અપાતી સેવાઓ એ તૃતીયક પ્રવૃત્તિઓ કહી શકાય. પરિવહન મિત્રો બહુ ચેપ્ટર સરસ છે. પરિવહનની વ્યાખ્યા આપો. માનવીને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવાય છે. જમીન માર્ગના બે પેટા વિભાગો કયા છે? તો સડક માર્ગ અને રેલ માર્ગ. ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો કયો છે? નંબર 8. કયા નંબરનો આવશે મિત્રો? નંબર 8. વિશ્વનો સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી? તો વિશ્વમાં સૌપ્રથમ રેલમાર્ગની શરૂઆત 1825માં ઇંગ્લેન્ડના સ્ટોકન અને ડાલ્ટેન શહેરો વચ્ચે થઈ હતી. ભારતનો આંતરિક જળમાર્ગ નંબર 1 કઈ નદી પર આવેલો છે? તો કઈ નદી છે? ગંગા નદી પર આવેલો છે. ચલો હવે મિત્રો નેક્સ્ટ
દૂરસંચાર. ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? તો ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓમાં વિકાસમાં સામ પિત્રોડાનો ફાળો છે. કોનો ફાળો છે? સામ પિત્રોડા. ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ કયા અને ક્યારે થયું? તો મિત્રો 15મી સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. ખાસ મિત્રો તમારે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમારે અચૂક તૈયાર કરવાનો છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? તો આ મિત્રો દરેકને ખબર છે કે આર્યભટ્ટ છે. અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ચાર્લ્સ બેબેજ ઓળખાય છે. કોણ ઓળખાય છે? ચાર્લ્સ બેબેજ. અહીંયા બેબેજ શબ્દનો ઉલ્લેખ કરેલ છે. ચાર્લ્સ બેબેજ તમે લખી શકો છો. પ્રકરણ નંબર 7 છે વેપાર. વેપારી સંઘોની સદસ્યતા પર કઈ બાબત અસર કરે છે? તો અંતર છે, પરંપરાગત સંબંધો છે, ભૂ રાજનૈતિક સહયોગ છે, વગેરેનો સમાવેશ થાય છે. ફેરી બંદર કોને કહેવાય છે? જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય, ટાપુમય વિસ્તારો પર માનવ વસ્તી હોય, તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો વિકાસ પામતા હોય છે. તેને શું કહેવાય છે? ફેરી બંદર કહેવામાં આવે છે. ટોડરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે? તો મધરશીપ, મોટી સ્ટીમરમાં ભરેલા માલ. ડોટરશીપ એટલે કે નાની સ્ટીમરમાં ભરવામાં આવે છે. ડોટરશીપમાં માલ ભરીને અન્ય નાના મોટા બંદર ઉપર પહોંચાડવામાં આવે છે. આ રીતે ટોડરશીપ દ્વારા કામગીરી થાય છે. શાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? તો શાર્કનું વડું મથક મિત્રો કાઠમુંડમાં આવેલું છે. કાઠમુંડમાં. આદિમ સમાજના વેપારમાં પ્રારંભિક સ્વરૂપ કઈ વ્યવસ્થા હતી? તો આદિમ સમાજના વેપારમાં પ્રારંભિક સ્વરૂપને વિનિમય વ્યવસ્થા હતી. કઈ વ્યવસ્થા હતી? વિનિમય વ્યવસ્થા હતી. ચલો મિત્રો થોડા આગળ વધીશું. પ્રકરણ નંબર 8 તમે જોઈ શકો છો. મિત્રો ખાસ ધ્યાન રાખીશું, દરેક એસવીએસ માં 1 થી 7 ચેપ્ટર છે, પરીક્ષામાં પૂછાવાના છે. પણ અમુક એસવીએસ, અમુક શાળા વિકાસ સંકુલમાં 1 થી 8 પૂછાશે. તમારા સાહેબે તમને કીધું હોય, જણાવ્યું હોય એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. 1 થી 7 પરફેક્ટ કરી નાખજો. 8 થોડું સ્કીપ કરી શકો છો. માનવની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે? તો માનવની ખોરાક પછી બીજી અનિવાર્ય જરૂર છે રહેઠાણ. રહેઠાણ, ખોરાક પ્રથમ પછી રહેઠાણ જોઈએ. ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે? તો તમે રહેઠાણોનો વિશાળ સમૂહ એટલે વસાહત. વસાહતના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે, ગ્રામ્ય વસાહત અને શહેરી વસાહત. તમે ગ્રામમાં પણ રહી શકો છો, શહેરમાં પણ રહી શકો છો. ત્રિકોણીય પ્રણાલીનું મુખ્યત્વે કયા નિર્માણ થાય છે? તો ત્રિકોણીય પ્રણાલી મુખ્યત્વે નદીઓના સંગમ સ્થાનો નજીક નિર્માણ પામે છે. ત્યારબાદ વિભાગ સી છે. વિભાગ સી માં ટૂંકા પ્રશ્નો હોય છે. નીચેના 41 પ્રશ્નોમાંથી કોઈ પણ તમારે 10 ટૂંકા પ્રશ્નો લખવાના હોય છે, જે તમને યોગ્ય લાગે છે. પ્રત્યેકના 2 ગુણ હોય છે. કુલ 20 માર્ક્સનો વિભાગ સી આપણે અહીંયા પૂછાય છે. તો મિત્રો પ્રથમ ચેપ્ટર તમે જોઈ શકો, માનવ ભૂગોળનો પરિચય. એની અંદર મિત્રો અમે તમને 4 પ્રશ્ન આપેલા છે. નિશ્ચયવાદ અને વિચારધારા અને સમભાવી વિચારધારા વચ્ચે તફાવતના 2 મુદ્દા લખો. માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું? પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેના તફાવતના 2 મુદ્દા આપો. અને માનવ ભૂગોળ એટલે શું? આની અંદર ખાસ મિત્રો આ પ્રશ્ન ચૂક્યા કરી દેજો. પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ વચ્ચેનો તફાવતના 2 મુદ્દા આપો. આ પ્રશ્ન ચૂક તમારે તૈયાર કરવાનો છે. મિત્રો સ્ક્રીનશોટ પણ લેતા જજો. બીજું ચેપ્ટર છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. અને ભારતની વસ્તીને વય જૂથના આધારે કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે અને કયા કયા? બરાબર છે. તો એની અંદર તમે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો આ પ્રશ્ન અચૂક તૈયાર કરી દેજો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો 4 પ્રશ્ન આપેલા છે. એની અંદર ખનન એટલે શું, તેના પ્રકાર. આ પ્રશ્ન પરીક્ષામાં જોવા મળશે તમારે. દરેક એસએસમાં અલગ અલગ પેપરો છે, બધા પ્રશ્નો, એટલા માટે મેં એમપી આપ્યા છે. બરાબર છે. ગૃહ ઉદ્યોગ એટલે શું કરી લેજો. સિલિકોન વેલી કોને કહે છે? તે કયા શહેરોમાં વિકસી છે? આ પ્રશ્ન અચૂક તમારે તૈયાર કરી લેવાનો છે ભૂલ્યા વગર. બાકીના પ્રશ્નો સ્ક્રીનશોટ લઈ શકો છો. પરિવહન, તો પરિવહનમાં મેં 4 પ્રશ્નો આપ્યા છે. એની અંદરથી ભારતમાં રેલ માર્ગોના પ્રકાર જણાવો. આ પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરી લેવાનો છે. ફર્સ્ટ ચાન્સ મને આપજો. બાકીના કરવાની છૂટ છે. બધા પ્રશ્નો કરવાના છે, બધા જ આઈએમપી છે.
દૂરસંચાર ચેપ્ટર નંબર 6 છે, બરાબર છે, કે બીએસએનએલ દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? આ પ્રશ્ન તમારે ચૂક કરી લેવાનો. બાકીના પ્રશ્નો છોડવાના નથી મિત્રો, સમય બધું જ કરવાનું છે. 7મા નંબર, બંદર એટલે શું? બંદરના પ્રકારો કયા કયા છે? ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેયો. મિત્રો આ પ્રશ્ન ચૂક કરી લેજો તૈયાર. ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેયો. પ્રકરણ નંબર 8 માનવ વસાહતો છે. એની અંદર જોઈ શકો શહેરીકરણની સમસ્યાઓ જણાવો. શહેરીકરણની સમસ્યાઓ જણાવો. આ પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરવાનો છે, બરાબર છે. ત્યારબાદ વિભાગ ડી તરફ આગળ વધીશું. તો વિભાગ ડી લાંબા પ્રશ્નો છે. નીચેના 45 થી 59 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાના છે. કુલ મિત્રો 10 પ્રશ્નો અને પ્રત્યેકના 3 ગુણ હોય છે. 10 તરી મિત્રો 30. હવે મિત્રો એની અંદર આપણે વાત કરીએ તો 30 માર્ક્સનું ખૂબ જ અગત્યના છે. એની અંદર મિત્રો પ્રશ્ન મેં આપેલા છે, એ તમારે વ્યવસ્થિત રીતે જોવાના છે અને તમારે તૈયાર કરવાના છે, બરાબર છે. બીજો પ્રશ્ન અહીંયા પણ તમે જોઈ શકો છો, બરાબર છે. વ્યવસ્થિત રીતે તમારે અહીંયા જોવાના છે પ્રશ્ન અને સ્ક્રીનશોટ લેતું જવાનું છે, બરાબર છે. પ્રકરણ નંબર 3 છે. વિડીયો લોંગ ન બને એટલા માટે અહીંયા હું સ્કીપ કરું છું. તમારે અચૂક જોવાના છે. પ્રકરણ નંબર 4 માનવ તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિઓ, બરાબર છે. વિજ્ઞાન ટેકનોલોજી પ્રશ્ન કરી લેજો. 2 પ્રશ્ન આપે, એમાં 1 પ્રશ્ન કરી લેજો. પરિવહન અને સુએઝ નહેર વિશે ટૂંક નોંધ. આ મિત્રો પ્રશ્ન અચૂક તૈયાર કરી લેજો. આ પ્રશ્ન અચૂક તમારે તૈયાર કરવાનો છે. જરૂર જણાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. રોપવે વિશે ટૂંક નોંધ પણ કરી લેજો. ફિલ્મ ઉદ્યોગ, ઈમેલ વિશે તો ફિલ્મ ઉદ્યોગો પ્રશ્ન અચૂક તૈયાર કરી દેજો મિત્રો, બરાબર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમે આપીએ છીએ અહીંયાથી. વેપાર, તો વેપારના પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કરી લેજો. માનવ વસાહતો, આ પ્રશ્ન તમે સ્કીપ કરી શકો છો કારણ કે અમુક સ્કૂલોમાં 7 પ્રકરણ પૂછવાના છે. જેનો યોગ્ય લાગે તમારે ચાલુ ચેપ્ટર હોય તો તૈયાર કરજો. વિભાગ એની વાત કરીએ તો અતિ લાંબા પ્રશ્નો છે, 26 ઉત્તર છે. નીચેના 59 થી 64 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો ટૂંકમાં ઉત્તર લખવાના છે. કુલ 4 પ્રશ્નો છે, પ્રત્યેકના 5 ગુણ છે. કુલ ગુણ મિત્રો 20 છે. એની અંદર પ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો અહીંયા. સેકન્ડ પાર્ટમાંથી મિત્રો ખાસ 2 પ્રશ્ન આપ્યા છે અને 2 પ્રશ્નો પૂછાય છે, ધ્યાન રાખીશું. એટલે પ્રશ્ન બહુ ઓછા આપ્યા છે એટલે વ્યવસ્થિત તૈયાર કરજો. પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4 ના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 2, એ કરી લેવાના છે. પરિવહનની વાત કરીએ, પરિવહનના 2 પ્રશ્નો મેં અહીં તમારે અચૂક જોઈ લેવાના છે. દૂરસંચારના મિત્રો 2 આપ્યા છે, એમાં કોમ્પ્યુટરના ઉપયોગો જણાવો, પ્રશ્ન કરી લેજો. ખાસ વેપારની વાત, ભારતનો વિદેશી વેપારને તરા સમજાવો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તમારે કરવાનો છે. શહેરી વસાહત એટલે શું? તેના કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવવાના છે. પ્રથમ પરીક્ષા માટે 2005 તમામ વિષયના આઈએમપી અને પ્રશ્નપત્રો મેળવવા માટે આજે અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવાનું છે. આભાર તમામ મિત્રોનો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ તો પ્રથમ વખત આપણે જોઈ રહ્યા હોય, ચેનલ અચૂક સબસ્ક્રાઇબ કરવાની છે. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરવાનો છે, જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.